ભીમજીભાઈ ધનજીભાઈ પણસારા। ભીમજીભાઈ ક્યાં રહેવાનું? ડબોલી 4 રસ્તા મોહનદીપ સોસાયટી 172 નંબર મારા ઘર નંબર છે। ભીમજીભાઈ રિઝર્વેશન મુકાયું છે કે એ પ્રકારે ત્યાંના સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે? આ રિઝર્વેશન ક્યારે મુકાયું અને શા માટે આ રિઝર્વેશન મુકાયું? 2020માં 21માં કાંઈ નહોતું। 2020-21 પછી અમને આવી મૂક્યું કે ભાઈ તમારા મકાનમાં રિઝર્વેશન છે। એટલે મારી સોસાયટીમાં 4 મકાનમાં રિઝર્વેશન છે। મારી સોસાયટીની સીઓપીની વાડી છે, 350 ઘરની સોસાયટી છે, તો સીઓપીની વાડી છે એમાં પણ રિઝર્વેશન છે। તો એ અમને ખાલી કરવાનું કે તમને નોટિસ આપે તમારે 7 દિવસમાં ખાલી કરવાનું। હવે સોસાયટીની વાડી છે એમાં અમારે નાના મોટા બધા પ્રસંગ એમાં થાય, સારા નરરા બધા પ્રસંગ એમાં કરીએ અમે। તો હવે આવા નાના માણસો બધા આવા નાના મોટા પ્રસંગ કરવા હોય તો અમારે જવું ક્યાં? કતારના કેટલા મકાનોમાં રિઝર્વેશન હશે તમારી સાથે? અમારી સોસાયટીમાં 4 મકાન છે અને એક સીઓપીની વાડી છે એમાં છે। શું માંગ થાય છે, શું રજૂઆત? અમારી માંગ એ છે કે અમારું જે 2022માં કાંઈ 20માં કાંઈ નહોતું તો એને યથાવત રહેવા દો અને અમને મુક્ત કરો આમાંથી, એમ અમારી એ મેન રજૂઆત છે। વિપુલભાઈ કઈ જગ્યાએ રહેવાનું? અમારે કતારગામ ટીપી 495051 માં નાના લોકોને 2022માં કોઈ પણ જાતની જાણ કર્યા વગર રિઝર્વેશન નાખવામાં આવ્યું છે। અમે લોકો 2 વર્ષથી બધી જ જગ્યા પર રજૂઆત કરીએ છીએ પણ અમને કોઈ જગ્યાએ કોઈ જાતની સફળતા મળતી નથી। ઓનલી ફોર ખાલી ને ખાલી ખોટા દિલાસા અને આશ્વાસન આપવામાં આવે છે અને કોઈ કાર્યવાહી થતી નથી। એ ખુદ પણ સ્વીકારે છે કે આ રોંગ રિઝર્વેશન છે, પણ રોંગ રિઝર્વેશન છે તો આ અમને 2 વર્ષથી અહીંથી હટતું કેમ નથી? જો ભાઈ અમારે આ મિલકતમાં અત્યારે કોઈ પણ વેચાણ કરવું હોય, કોઈ મિલકતને કાંઈ કોઈ ભાઈઓ ભાગમાં વેચવી હોય તો કોઈ ખંડવાલ નથી, કોઈ લેવાલ નથી। આ મિલકતને અમારે સામાજિકમાં પ્રોબ્લેમ પડે છે। આ 500 પરિવાર આવ્યા છે અહીંયા, તો રિઝર્વેશન ખોટું છે તો તમને રાખીને શું ફાયદો છે? કેટલા અસરગ્રસ્તો છે આ રિઝર્વેશનમાં મિનિમમ 70 સોસાયટી અને 500 પરિવાર છે। અધિકારીઓ ચોખ્ખું તે ગુજરાત ગાંધીનગર સરકારના નામે બિલ ફાડે છે। જો આપણી ભાષામાં કહીએ કાઠિયાવાડી ભાષામાં તો એ ચોખ્ખું જ કે છે આ ગાંધીનગર ગુજરાત સરકારે 2019 થી 2022માં કર્યું છે તો એને પલાળી છે તો એ મુંડાવે। અહીંયા અમારી પાસે તમારે આવવું નહીં। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે અમારું રિઝર્વેશન ભાઈ તમે ખોટું માનો છો તો હટાવો।